હંસા પ્રીતિ ક્યાંય નહીં, વિપત પડે ઉડી જાય. હા સાહેબ, હંસલા ઉપર વિપત આવે ને ત્યારે ગમે ત્યારે બાપલિયા ઉડી જાય એટલે હંસા પ્રીતિ ક્યાંય નહીં, વિપત પડે ઉડી જાય. અને સાચી પ્રીત સેવાની. લાગણી કોને કહેવાય? સેવાળે સરસ મજાનું સમજાવી દીધું. કદરૂપો છું એટલે હું થયું? સેવાળે એવું કે હું કદાચ કદરૂપો છું પણ મારી પ્રીત સાચી છે એટલે હંસા પ્રીતિ ક્યાંય નહીં, વિપત વડે ઉડી જાય. અને સાચી પ્રીત છે વાળની જળ સાથે સુકાય. તો હે મારા વાલીડાવ, મારા કલેજાવ, તમારી આ લાગણી વાક્સર પ્રત્યેની છે ને એને ક્યારેય થોડી કઈ ઓછી ન થવા દેતા. ફરીથી યાદ દેવડાવી દઉં, હું તમારો વાક્સર, આપણી આ ચેનલ વાક્સર, જેમાં આપણે સાયન્સ એક્ઝામ ઓરિએન્ટેડ જે સિરીઝ શરૂ કરી છે એનું નેક્સ્ટ ચેપ્ટર એટલે કે હેવ ટુ શું છે મારા વાલીડાવ? હેવ ટુ. અલા ભાઈ શું છે? હેવ ટુ. હવે બરોબર કે ના? ઓકે, તો કે હેવટુ કોને કહેવાય સમજી લ્યો છોકરાઓ. હેવટુ ની અંદર બેટા આપણે જોવાનું છે હેવટુ ભૂતકાળ. તો કે હેવટુ ભૂતકાળ કોને કહેવાય? વાક્યની અંદર સૌથી પહેલા તમારે જોઈએ ક્રિયા. શું જોઈએ મારા વાલીડાઓ? ક્રિયા. ક્રિયા એટલે એવો શબ્દ જેની પાછળ બંધ બેસતું હું લાગે એને કહેવાય ક્રિયા. અને ઈ જ ક્રિયાને ના, ની, નો અને નું, જો એ જ ક્રિયાને નાની નો નું લાગી જાય તો સમજી લેવાનું કે એ હેવટુ આવ્યું. પણ એ જ વાક્યમાં છોકરાઓ છેલ્લો શબ્દ તા, તી, તો અને તું હોય તો સમજવાનું કે એને કહેવાય હેવટુ ભૂતકાળ. શું કહેવાય મારા વાલા બાળકો? હેવટુ ભૂતકાળ એનું અંગ્રેજીનું એક રૂપ છે જેનું નામ છે હેડ ટુ. શું છે ભાઈ? હેડ ટુ. આ હેડ ટુ ક્યારે આવે? તો કે બધે. બધેનો મતલબ એમ વાક્ય એક વચન હોય તો ભી ભલે અને બહુવચન હોય તો ભી ભલે. ચલો સરસ મજાના બે એક્ઝામ્પલ તમને આપી દઉં એટલે મજા આવી જાય. જેમ કે પહેલું એક્ઝામ્પલ, જેમ કે રાહુલે પેન ખરીદવાની હતી. ઓકે, ચલો ભાઈ સૌથી પહેલા યસ એવરીબડી, ફર્સ્ટ ઓફ ઓલ યાદ રાખો તમારી સામે કોઈ પણ ગુજરાતી વાક્ય આવે એનું ચેપ્ટર ઓળખવાનું. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધ ચેપ્ટર. યસ એવરીબડી, આપેલ વાક્યની અંદર બેટા કોઈ એવો શબ્દ છે જેની પાછળ બંધ બેસતું હું લાગે? તો કે હા. કયો? તો કે ખરીદ્યું. જેની પાછળ બંધ બેસતું હું લાગે એને શું કહેવાય? તો કે ક્રિયા. ઈ જ ક્રિયાને જો દઈએ ભાઈ ના, ની, નો નું લાગેલું છે તો કે હા. જો વાક્યની અંદર ક્રિયા હોય પ્લસ નાની નો નું લાગેલું હોય તો એને કહેવાય હેવ ટુ. શું કહેવાય મારા વાલા વિદ્યાર્થીઓ? હેવ ટુ. ઓકે, હેવ ટુ ની અંદર જુઓ દે બેટા વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્ય? ભૂતકાળ. શું છે? ભૂતકાળ. કેમ ખબર પડે કે હેવ ટુ ભૂતકાળ છે? તો કે સાહેબ આપેલ વાક્યનો છેલ્લો શબ્દ તા, તી, તો કે તું માંથી કોઈ એક છે કે નહીં? તો કે હા. ચલો, હેવ ટુ ભૂતકાળનું અંગ્રેજીનું એક રૂપ છે જેનું નામ છે હેડ ટુ. ક્યારે આવે? તો કે બધે. બધેનો મતલબ શું? તો કે વાક્ય એક વચન હોય તો ભી ભલે અને બહુવચન હોય તો ભી ભલે. સરસ. ચાલો બાળકો, કોઈ પણ ગુજરાતી વાક્ય હોય એનું અંગ્રેજી કેમ કરાય મારા જુવાનિયાઓ? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. પેલા છોકરાઓ કેમ કરાય? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. પેલો શબ્દ રાહુલ છે, રાહુલને અંગ્રેજીમાં શું કહેવાય? રાહુલ. ચલો પાછળ ગયા કોણ મળ્યું બેનો અને ભાઈઓ? હતી. હતી નું અંગ્રેજી શું થશે? હેડ ટુ. શું થશે ભાઈ? હેડ ટુ.
ચાલો ત્યાંથી થોડાક આગળ આવો. કોણ મળ્યું? તો કે ખરીદવાની. બંધ બેસતું હું લાગ્યું. મૂળ શબ્દ ખરીદવું છે. ખરીદવાને અંગ્રેજીમાં શું કહેવાય? બાય. શું કહેવાય? બાય. ચાલો ત્યાંથી થોડાક આગળ આલો. કોણ મળ્યું? અ પેન. પેનને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે પેન. ચાલો વાક્ય પૂરું. છેલ્લે કેમ બચ્ચા એક વખત વાંચી જાઓ. રાહુલ had to buy a pen. ચાલો ખબર પડી ભાઈ? આમાં બાય શબ્દ આવ્યો એટલે તમે હૈસા કેમ? લગનની સીઝન છે તો ભાઈ તમને ખબર છે યાર. એક સરસ મજાની મને કડી યાદ આવે. શું ખબર? ગમો છો તમે ગમો છો રાજ. આહા. અંતર આશીષથી માંગુ છું. અંતર આશીષથી માંગુ છું. એલા ભણવા હવે હાલો. હા હા હા. તમારે 3 વખત હા બોલવાનું છે. હું બોલવાનું છે? હા હા હા. બરોબર ને? હા ને? એલા ભણવા તમે હાલો. એ ભણવા તમે હાલો. એ ભણી ગણીને ભણો છો મારા ભાઈ. અંતર આશીષથી માંગુ છું. હાલો બીજું એક્ઝામ્પલ આપું કે નહીં? ચાલો બીજું એક્ઝામ્પલ. જેમ કે તેને તેનું કામ પૂરું કરવાનું હતું. ઓકે. ચલો ભાઈ સૌથી પહેલા તો કે સૌથી પહેલા ચેપ્ટર ઓળખવાનું. આપેલ વાક્યની અંદર બંધ બેસતું હું લાગે એવો શબ્દ છે તો કે હા. જો વાક્યની અંદર છોકરાઓ બંધ બેસતું હું લાગે એવો શબ્દ હોય એને ક્રિયા કહેવાય દીકરા. ઈ જ ક્રિયાને નાની નોનું લાગેલ છે એનો મતલબ એમ કે એને હેવ ટુ કહેવાય. હેવ ટુ ની અંદર કાં તો વર્તમાન હોય, કાં તો ભૂતકાળ હોય અને કાં તો ભવિષ્ય. વાક્યનો છેલ્લો શબ્દ તાતી તોતું છે મતલબ હેવ ટુ ભૂતકાળ. હેવ ટુ ભૂતકાળનું અંગ્રેજીનું એક રૂપ છે જેનું નામ છે હેડ ટુ. તો કે ભાઈ હેડ ટુ ક્યારે આવે? તો કે હેડ ટુ બધે આવે. બધેનો મતલબ એમ વાક્ય એક વચન હોય તો બી ભલે અને બહુવચન હોય તો બી ભલે. સરસ. કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેમ થાય મારા વાલીડાઓ? પહેલો શબ્દ છે તેને. તેને એટલે કે ભાઈ હી નો સ્પેલિંગ એચ ઈ. પાછળ ગયા કોણ મળ્યું? તો કે હતું. હતું નું અંગ્રેજી થશે હેડ ટુ. શું થાય? તો કે હેડ ટુ. થોડાક આગળ આવ્યા કોણ મળ્યું? તો કે ભાઈ પૂરું કરવાનું. પૂરું કરવું ને ઇંગ્લિશમાં કહેવાય ફિનિશ. ફિનિશ નો સ્પેલિંગ તો કે એમ INISH. ચલો ત્યાંથી થોડાક આગળ આવ્યા કોણ મળ્યું? તો કે તેનું કામ. કોણ મળ્યું? તેનું કામનું ઇંગ્લિશ થશે his work. વાક્ય પૂરું. છેલ્લે વાલાઓ કેમ બચાય મારા બાળકો? એક વખત વાંચી જાવ જોઈએ. He had to finish his work. ચાલો ભાઈ ખબર પડી બધાને? સમજાણું? કે ના? કે ના? તમને જો મારો આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને છોકરાઓ શું કરવાનું છે? ચલો યાદ દેવડાવી દો. વાગસા તરફથી બધા બાળકોને ક્રાંતિકારી જય ભારત.